ભલે બોલી ન શકીએ તો સાંભળવા. અને ગૌરવની વાત છે, વિષ્ણુ ભગવાનના દરેક નામ મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા છે. શિવનો પ્રસાદ સમજો. અને બીજી ગૌરવની વાત એ કહી શકાય કે મહાદેવના જેટલા નામો છે એટલા બધા જ નામો વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. વિષ્ણુ જેવા શિવ ભક્ત કોણ હોઈ શકે છે? તેથી મહાદેવના ભક્તો હોય તેમને અવસર મળે મહાદેવના 1000 નામનો પાઠ કરો. એવા અનેક શિવ ભક્તો છે, રોજ ભગવાન વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા શિવ મહાપણ અંતર્ગત 1000 મહાદેવના નામનો પાઠ કરે છે. ભલે આપણે રોજ તો ન કરી શકીએ, પણ કમસે કમ આપણે સોમવાર ન ભૂલીએ. શાંતિ દેનારો, સુમતિ દેનારો, સંપત્તિ દેનારો, સંતતિ દેનારો એ સોમવાર છે, જે મહાદેવનું સ્વરૂપ છે. જરૂર આપણે એમ કહીએ છીએ કે સોમવાર શંકર ભગવાનનો છે, અને છે જ, પણ જો ગહેરાઈથી કથા આપણે જોઈએ તો સોમવાર તો લક્ષ્મીજીનો છે. મહાદેવજીએ પોતાનો સોમવાર લક્ષ્મીજીને આપી દીધો છે. લક્ષ્મી મહાદેવજીના પરમ ભક્ત છે. વિષ્ણુ ભગવાન જ્યારે દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન કરતા હતા અને વિષ્ણુ ભગવાન વિશ્વકર્માજીને કહેતા હતા, હું જે પ્રમાણે તમને માર્ગદર્શન કરું તે પ્રમાણે તમે શિવલિંગ નિર્માણ કરો. વિશ્વકર્માજી શિવલિંગ નિર્માણ કરતા હતા, વિષ્ણુ ભગવાનને આપતા હતા, અને વિષ્ણુ ભગવાન પોતાના કરકમલો દ્વારા દરેક દેવતાઓનો યોગ્યતા અનુસાર શિવલિંગ આપતા હતા. કુબેરને સુવર્ણનું શિવલિંગ આપ્યું છે, જે દેવતાઓને યોગ્યતા હતી. લક્ષ્મીજી પણ ઉપસ્થિત હતા ત્યારે વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને સ્ફટિક શિવલિંગ આપ્યું, જે સ્ફટિક નામનો સુંદર હીરા જેવો એક પથ્થર આવે છે. હવે માર્કેટમાં કોઈ જગ્યાએ શુદ્ધ સ્ફટિક મળવા મુશ્કેલ છે, બહુ જ ભાગે, બાકી ક્રિસ્ટલ મળે, કાચના મળે છે. એટલે આમાં બહુ જવાની ઉતરવાની જરૂર નથી આપણે. આ તો તમારી જાણ ખાતર કથા હું તમને કહું છું. એટલે કોઈ જગ્યાએ દોડવા નહીં મળતા તમે કોઈ જગ્યાએ સ્ફટિક લેવા માટે મોટા મોટા પૈસા આપીને. નહીં, કભી નહીં. ભગવાન શિવની ભક્તિમાં તમે સોનું, ચાંદી, હીરા, મોતી જરૂર માન્યતા હોઈ શકે છે, પણ શિવજીની ઉપાસનામાં મોટામાં મોટો કોઈ મંત્ર હોય છે, ભાવ ભાવા કરમ શિવમ. મહાદેવ પ્રત્યે આપણો કેટલો ભાવ છે એ બહુ. તેથી મહાદેવનું એક નામ છે ભાવનાથ મહાદેવ, એક છે ભવનાથ મહાદેવ. ભવનાથની તળેટી અમારા મહાદેવ બાપુ ત્યાં બિરાજે, મહાદેવગીરી બાપુ છે. આ સંતોની ભૂમિ છે. એટલે ભગવાન પર કેટલો આપણો ભાવ છે એનું બહુ મહત્વ છે. તેથી સ્ફટિક શિવલિંગમાં લેવા માટે કોઈ જગ્યાએ ઓનલાઈન માર્કેટમાં પડવાની જરૂર નથી. તો ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજીને સ્ફટિક શિવલિંગ આપ્યું. અને મહાદેવની જે પરંપરા છે શિવ પૂજા, એ ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજીને આપી. લક્ષ્મીજી મહાદેવના પરમ ભક્ત રહ્યા. પ્રાતકાલ મહાદેવની પૂજા કરે લક્ષ્મીજી, વિષ્ણુ પત્ની લક્ષ્મી. મધ્યાહને મહાદેવની પૂજા કરે છે, અને સંધ્યા સમયે શિવ પૂજા કરે છે. એટલે લક્ષ્મીજી નિરંતર મહાદેવનું આરાધન કરે છે, શિવના આરાધનમાં નિરંતર સંલગ્ન રહે છે. હવે મહાદેવ પ્રત્યેની આટલી ભક્તિ પરિપક્વ થઈ લક્ષ્મીજીની કે ભગવાન શંકરજીએ લક્ષ્મીજીને દર્શન આપ્યા છે. લક્ષ્મીજીએ પ્રણામ કર્યા છે, અને મહાદેવજીએ કહ્યું છે કે લક્ષ્મીજી કાંઈ વરદાન માગો તમે. ત્યારે વિષ્ણુ પત્ની કહે છે, મહાદેવજી આપની પાસે કયું વરદાન માગું? આપનું જે મને દર્શન થયું છે એ જ મોટું વરદાન છે. ભગવાન, આપ મારી સામે પ્રગટ થયા છો અને આપનું દર્શન એનાથી મોટું વરદાન કયું હોઈ શકે છે? તેથી મને વરદાન કાંઈ જોતું નથી, પણ નહીં, આપ મને માગવાનું કહો છો, તેથી ભગવાન હું જરૂર માગી શકું છું. અને ક્યારે કોઈ સાધુ, સંત, મહાપુરુષ, તપસ્વી પુરુષ તમને ક્યારે કંઈ આપે તો અનાદર ન કરો. ભલે પછી 10 રૂપિયા હોય કે 100 રૂપિયા હોય કે 500 રૂપિયા હોય, અથવા પુષ્પ હોય અથવા ફળ હોય છે. જે કોઈ સાધુ સંત તમને ક્યારેય પણ આપવાની કોશિશ કરે, પણ એ સાધુ સંત હોય છે, ગણવેશ ખાલી નહીં. એ ત્યારે આપે ત્યારે પ્રેમથી સ્વીકારી લેવું. શા માટે? એ આપણા કલ્યાણ માટે, આપણા સુખ માટે આપી રહ્યા છે. એ કેટલા પૈસા છે, કેવું ફળ છે નહીં, આપણા હિત માટે, આપણા માટે કંઈ આપી રહ્યા છે. તો લક્ષ્મીજીએ કહ્યું કે મહાદેવજી આપ મને વરદાન આપવા માંગો છો, તો ભગવાન એક વરદાન મને આપો. ભગવાન, આપની ભક્તિ મારા હૃદયમાં રહે.
અને અવિચલ ભક્તિ મને રહે. મારું મન કભી વિચલિત ન બને. મારો સંપૂર્ણ ભાવ મહાદેવ બસ આપમાં રહે અને વિષ્ણુના ચરણોમાં મારી પ્રીતિ રહે. જન્મો જન્મ તક નિરંતર બ્રહ્માંડ સૃષ્ટિ ભગવાન વિષ્ણુના ચરણોમાં હું રહું. આવું લક્ષ્મીજીએ મહાદેવ પાસે માંગ્યું છે. હવે વિષ્ણુ પત્ની લક્ષ્મી મહાદેવની પાસે માગે છે. હવે કથાનો સુંદર ક્રમ જો. દક્ષ પુત્રી સતી જ્યારે દક્ષ યજ્ઞ નિમિત્તે પોતાના પ્રાણનો ત્યાગ કરે છે, શરીરને શાંત કરે છે, ત્યારે શંકર ભગવાનની પત્ની એ સતી જે દક્ષની પુત્રી સતી મરત હરિસન વરુમાં, એ સતીએ વિષ્ણુ ભગવાન પાસે વરદાન માંગ્યું છે કે જન્મો જન્મ સુધી મને શિવજીનું સાનિધ્ય મળે. સતી મરત હરિસન વરુમાં, જન્મ જન્મ શિવપદ અનુરાગ. શિવજીમાં મને ખૂબ પ્રેમ રહે. આમાં કેટલું એકાત્મ છે. વિષ્ણુ પત્ની લક્ષ્મી મહાદેવની પાસે માગે છે અને મહાદેવની પત્ની સતી વિષ્ણુ ભગવાનને કહે છે. અલગાવવાદ આપણે સૌ ઉભો કર્યો છે, બાકી તો સૂર્ય એક છે, કિરણો અગણિત છે. દરેક કિરણનું ઉદ્ગમ સ્થાન તો સૂર્યનારાયણ જ છે. મહાદેવે કહ્યું છે ધન્ય છો લક્ષ્મી, બીજું કોઈ વરદાન માગો નહીં પ્રભુ, બસ આપની ભક્તિ મારા હૃદયમાં રહે, મારો સંપૂર્ણ પ્રેમ વિષ્ણુજીના ચરણોમાં રહે, અવિચલ ભક્તિ મને આપો ભગવાન, મારે બીજું કાંઈ નથી જોતું. જ્યારે ભગવાન મહાદેવ કહે છે લક્ષ્મી આજે હું આપની સમક્ષ પ્રગટ થયો છું, આજનો દિવસ કયો છે? ત્યારે લક્ષ્મીજી સ્વયં કહે છે કે આજનો દિવસ તો સોમવાર છે મહાદેવજી, જે આપનું સ્વરૂપ માનવામાં આવે છે, આજના દિવસે આપની ઉપાસના દર્શન અર્ચન પૂજનનો મહિમા છે. તો લક્ષ્મી આ સોમવાર મારું સ્વરૂપ છે, સોમવારના દિવસે મારી પૂજાની પ્રધાનતા છે. પણ હે લક્ષ્મી આપની ભક્તિથી હું પ્રસન્ન થયો છું, તેથી આજથી આ સોમવાર હું તમને સમર્પિત કરું છું. મહાદેવજીએ સોમવાર લક્ષ્મીજીને આપ્યો છે અને જે કોઈ મનુષ્ય લક્ષ્મીની પૂજા સોમવારના દિવસે કરે છે ને બ્રહ્મ ભોજન સંત ભોજન બાલિકા બટુક ભોજન કરાવે છે તેના પર લક્ષ્મી રીઝે છે. આવું શિવપુરાણ ગ્રંથની અંદર કહ્યું છે. જે મહાદેવ માટે હતો એ મહાદેવજી સોમવાર લક્ષ્મીજીને અર્પણ કરી દીધો છે. જે શિવ પૂજાની પ્રધાનતા હતી એમાં લક્ષ્મીની પૂજાની પ્રધાનતા થઈ. હવે મહાદેવ કહે છે લક્ષ્મી આ દેવલોક તમને ક્યાં નામથી ઓળખે છે? લક્ષ્મીજી કહે છે મહાદેવજી પૂરો દેવલોક મને કહે છે વિષ્ણુ પત્ની લક્ષ્મી. આપને વિષ્ણુ પત્ની લક્ષ્મીથી સૌ જાણે છે? લક્ષ્મીજી કહે છે હા મહાદેવજી, સૌ કહે છે વિષ્ણુ પત્ની લક્ષ્મી. તો આજે તમે કોની સાધના કરી છે? લક્ષ્મીજી કહે કોઈ દેવની નહીં, મહાદેવની કરી છે. મારી સમક્ષ મહાદેવ ઊભા છે. તો લક્ષ્મીજી આજે હું તમારું નામ થોડું બદલું છું. લક્ષ્મી કહે મહાદેવ મારું નામ બદલવામાં આવે? શંકર ભગવાન કહે છે કે જે કોઈ મારી સાધના ઉપાસના કરે ને એનું નામ બદલવાની ક્યાં વાત કરો, એનું ભાગ્ય પણ હું બદલી નાખું છું. જે મારી સાધના ઉપાસના મારું ભજન કરે છે, લક્ષ્મીજી આપે મારી ઉપાસના કરી છે, આપે મારી સાધના કરી છે, તેથી આજથી તમારું નામ હું બદલું છું. આજથી પૂરું દેવલોક તમને વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં કહે, આજથી તમને વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી કહે છે. કારણ કે તમે મહાદેવની સાધના કરી છે, તમે મહાદેવની ઉપાસના કરી છે. ત્યારથી વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી બોલવામાં આવે છે. વિષ્ણુ પત્ની લક્ષ્મી નહીં, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી છે. હવે લક્ષ્મીજી બોલે છે મહાદેવજી મારે કઈ બોલવું છે, આપ મને અવસર આપો. શંકર ભગવાન કહે છે લક્ષ્મીજી આપ બોલી શકો છો. ત્યારે લક્ષ્મીજી સ્વયં કહે છે કે મહાદેવજી સોમવારના દિવસે આપની પૂજા કરવાની પ્રધાનતા હતી, પણ આપે ઉદારતાપૂર્વક કહ્યું કે લક્ષ્મીજી સોમવારના દિવસે આપની પૂજા જે કોઈ કરે છે તેની કામના તેની મનોકામના પૂર્ણ થશે. પણ મહાદેવજી હું આપની પરમ ભક્ત છું, હું પણ તમને એક વચન આપું છું, જે કોઈ સોમવારના દિવસે મહાદેવજી તમારી પૂજા કરે, તમારું અર્ચન કરે, તમારું દર્શન કરશે, તેના પર વિષ્ણુ પત્ની લક્ષ્મી કૃપા નહીં કરે, પણ તેના પર વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી નિરંતર કૃપા કરશે. જાયતે નાત્ર સંશય
વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી જ્યારે કૃપા કરે છે એ નિરંતર લક્ષ્મી રહે છે. તો સોમવારના દિવસે જરૂર મહાદેવના 1000 નામનો પાઠ કરો. સોમવારના દિવસે પણ ન થઈ શકે તો મહિનામાં એકવાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા, ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે શંકર સન્મુખ પાઠ સુનાવે. મહિનામાં એકવાર, જેને ત્રયોદશી આપણે કહીએ છીએ, જેને પ્રદોષ પણ કહેવાય છે. પ્રદોષના ઘણા ઘણા વિધિ વિધાન છે. કલ્પભેદ અને શાસ્ત્રભેદથી ઘણી બધી માન્યતાઓ છે. કથાના પહેલા દિવસે મેં કહેલું, પ્રદોષ એટલે ત્રયોદશી ને ચતુર્દશીનું મિલન થતું હોય તેને પ્રદોષનો સમય કહેવાય, પંચાંગમાં લખેલો હોય છે. એ બધી સમજણ ન પડે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશી સંધ્યાનો સમય એ પણ પ્રદોષ દર્શન કહેવાય છે. એ પણ સમજ ન પડે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશીને દિવસે સવારમાં દ્વિજ ચંદ્ર હોય છે, એ દ્વિજ ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવનું પૂજન અર્ચન દર્શન, તેને પણ પ્રદોષ દર્શન કહેવાય છે. હવે અનેક અનેક માન્યતાઓ છે પ્રાંત અનુસાર. અને ક્યારેય ત્રયોદશીને દિવસે ચંદ્રની ઉપસ્થિતિમાં મહાદેવની પૂજા થાય, એ પૂજાનું બહુ મહાત્મ્ય છે. શુક્લ પક્ષની દ્વિજ એ સાંજે 5, 5:30, 6, 7, 6:30, 7 વાગે હાથ દેખાતી હોય છે. કૃષ્ણ પક્ષ શુક્લ પક્ષની દ્વિજ એ દિવસમાં સૂર્ય અસ્ત સમયે દેખાતી હોય છે. પણ કૃષ્ણ પક્ષની જે દ્વિજ છે એ સૂર્ય જ્યારે ઉદય થતો હોય ત્યારે એ દ્વિજનું દર્શન થતું હોય છે. અને ક્યારેય પણ મહાશિવરાત્રિના દિવસે જો ચંદ્ર દર્શન થઈ જાય અને મહાશિવરાત્રિના દિવસે ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવનું પૂજન જો સવારમાં થાય, એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આને યોગ કહેવાય કે આ સમયે કઈ રીતે ભગવાન મહાદેવનું દર્શન પૂજન અર્ચન કરવું. ત્રયોદશીના દિવસે પણ ભગવાન મહાદેવના 1000 નામનો પાઠ ન થઈ શકે, મહિને એકવાર, એ પણ ન થઈ શકે તો 12 મહિને એકવાર, રાજેતી મહારાજેતી મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિ ભૂલથી પણ કોઈ દિવસ ભૂલવી નહીં. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શંકરજીના 1000 નામનો પાઠ કરવાનો બહુ જ મહિમા છે. ક્યારે અવસર મળે તો શંકર ભગવાનના 1000 નામ બોલી અને શંકર ભગવાનની પૂજા કરવાનો મહિમા છે. શંકર ભગવાનના 1000 નામ બોલીને મહાદેવને જલાભિષેક કરવાનો મહિમા છે. અને મહાદેવના 1000 નામો વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે. એમાંનું પહેલું નામ છે જે વિષ્ણુ ભગવાનને પોતાના મુખમાંથી શિવજીની પૂજા માટે ઓમ શિવાય નમઃ. ભગવાનને નમસ્કાર છે. આવી રીતે કર્મશા મહાદેવના 1000 નામ છે. 1000 તો અત્યારે આપણે નહીં લઈએ, પણ થોડા નામ प्रसाद स्वरूप है, साथ में गाएंगे, साथ में बोलेंगे, नमस्कार करेंगे महादेव जी को. ओम शिवाय नमः. ओम चंद्राय नमः. ओम शिवाय नमः. ओम चंद्राय नमः. ओम घोराय नमः. बलिमाधाय पदय. 1000 કમળની બલિ. બલિ મતલબ બલિ એટલે કોઈ પશુને હત્યા કરવી એ વાત નથી. બલિ શબ્દનો અર્થ થાય છે ભગવાનને અર્પણ કરવું, સમર્પિત કરવું, ભગવાનને આપી દેવું. ઘણી ઘણી વાર દુનિયામાં જોયું તો બલિ શબ્દનો અર્થ કરી અને કેટલા પશુઓની હત્યા થાય છે. વર્તમાન યુગમાં ઘણા બધા ધર્મ સ્થાન અંદર જાગૃતિ આવે છે. આ બલિ પ્રથા બંધ કરવામાં આવી છે. સનાતન ધર્મ કેટલો ઉજ્જવળતાથી ભરેલો છે. અહિંસા પરમો ધર્મ આપણું સૂત્ર છે. હિંસા નહીં. આ ચૈત્ર માસની અંદર આપણે કીડિયારો પૂરવા જઈએ ભાઈ, કીડીઓને ખાવાનું આપીએ છીએ. કેવા ગાયોને નિર્ણય આપીએ છીએ. ગાયોને નહીં, ગામના જેટલા પશુ છે સૌને પશુઓને ઘાસચારો ખવડાવીએ છીએ. આપણી સનાતની પરંપરા હિંસાથી ભરેલી હોઈ શકે? બલિ શબ્દનો અર્થ થાય છે સમર્પિત કરો, ભગવાનને અર્પણ કરો. વિષ્ણુ ભગવાન 1000 કમળ મહાદેવને અર્પણ કરતા હતા.
તેથી બલિ શબ્દનો એવો કોઈ અર્થ નથી કરવાનો કે કોઈ પશુઓની હત્યા કરવી કે પશુઓને મારવા. સનાતન ધર્મનો પહેલો નિયમ છે શુદ્ધ આહાર, પવિત્ર આહાર. એવું જ ભોજન કરવું જે ભોજન ઉપર તુલસી પત્ર હોય, જે ભગવાન ઠાકોરને અર્પણ કરેલું ભોજન હોય, એ જ પ્રસાદ, એ જ ભોજન. જ્યાં ત્યાં જે તે જગ્યાએ જેના તેના હાથનું ભોજન ન કરાય, અભક્ષનું ભક્ષણ ન કરાય. અમારા બ્રહ્મલીન ડોંગરીજી બાપા પોતાના ભગવત કથાની અંદર કહેતા હતા કે ભોજન ઉપર કોઈ દ્રષ્ટિ કરે તો દ્રષ્ટિ દોષવાળું ભોજન કહેવાય. એકાંતમાં ભોજન કરતા હતા. સ્વાધ્યાય પરિવાર પાંડુરંગ શાસ્ત્રી પૂજ્ય દાદાજી પોતાના પ્રવચનમાં એવું કહેતા હતા કે ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે, ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે, એ ભોજન ન કરાય. આજે સારા સારા ઉજ્જવળ સમાજની અંદર કેવી ભોજનની, આહારની કેવી દશા થઈ છે, કઈ સ્થિતિ થઈ છે. શરમજનક છે આપણા માટે તો. અને બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, આ કલિયુગની અંદર કોઈ મોટા મોટા વ્રત અને મોટી મોટી સાધના ઉપાસના આપણાથી ન થઈ શકે, પણ કલિયુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એ મોટા મોટું તપ છે. એનાથી મોટું તપ કયું હોઈ શકે છે? પવિત્ર ભોજન આપણું હોવું જોઈએ. આ ભક્ષનું ભક્ષણ શા માટે ભાઈ? મારા યુવાન દીકરા દીકરીઓને મારી પ્રાર્થના છે, અવસર મળે તો ચાણક્ય નીતિનો અભ્યાસ કરજો. ઘણા બધા ચાણક્યના નીતિ સૂત્રો ચારેય યુગમાં સાર્થક બનેવા છે. બધી વાત સાથે ભલે તમે સંમત ન બનો, પણ લગભગ દરેક યુગની અંદર એ જીવન માટે ઉપયોગી છે. આહારની પવિત્રતા કેવી હોવી જોઈએ, ચાણક્ય પણ, વિદુર નીતિમાં પણ, ભર્તુહરી નીતિમાં પણ, કવિ કાલિદાસે નીતિ સૂત્રો લખ્યા છે, તેની અંદર પણ ભોજનની પવિત્રતા પહેલા. ચાણક્ય તો એમ કહે છે કે ભૂખ લાગી હોય, એક જો અન્નનો કણ નહીં મળે, રોટલાનો ટુકડો નહીં મળે તો મૃત્યુ થવાનું છે. ચાણક્ય એમ કહે છે કે ભૂખ લાગી હોય ને અન્નનો કણ ન મળે, રોટલાનો ટુકડો ન મળે, હસતા હસતા મૃત્યુનો સ્વીકાર કરી લેજો, પણ માંસનો ટુકડો કોઈ દી મુખમાં નહીં મૂકતા. આ ચાણક્યએ કહ્યું છે. અને અત્યારે વર્તમાનની અંદર આપણે જોઈએ તો કેટલું કેટલું પરિવર્તન દેખાય છે. બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગી છે. તેથી આપણા બાળકોને આપણે વધારે તો કાંઈ દીક્ષિત ન કરી શકીએ, પણ આપણા બાળકોને કહેવાનું કે બેટા ભલે તું જેટલું આધુનિક બને, અપડેટ થઈ જા, દુનિયાદારી તું દેખે, દુનિયાની સફર કરે, પણ એટલું યાદ રાખજે બેટા, તારી જીભ, તારા ઓઠને, તારા જઠરાગ્નિને અપવિત્ર નહીં કરતો. ભોજન પવિત્ર ભોજન કરજે બેટા. એટલું તો કરી શકીએ આપણે. આપણા સંતાનોને આપણે સમજાવી શકીએ છીએ કે બેટા ભક્ષણ ન કરાય. એ અસુરોનું કામ છે, એ રાક્ષસોનું કામ છે. તેથી બલિ શબ્દનો અર્થ થાય આપવું, સમર્પિત કરવું, ભેટ ધરવી, એવો બલિ શબ્દનો અર્થ થાય. બલિ શબ્દનો અર્થ એવો નથી કે પશુઓની હત્યા કરવી. ઘણી જગ્યાએ કોઈ દેવી દેવતાઓના નામે પશુઓની હિંસા થતી હોય છે. ઘણા ઘણા સ્થાનોએ જાગૃત માણસોએ અટકાવી છે. જાગૃત માણસો ત્યાં સાવધાન બની ગયા છે કે ભાઈ અમારા ધર્મના નામે તમે શા માટે આવું કરો છો. શિવપુરાણ ગ્રંથની અંદર દેવી દેવતાઓના સ્વભાવનું વર્ણન કર્યું છે. દેવી દેવતાઓના સ્વભાવનું વર્ણન એવું છે કે દેવ પ્રતિમાની સામે કે દેવી પ્રતિમાની સામે કોઈ નાનામાં નાના માણસનો તમે અનાદર જ્યારે કરો છો ત્યારે એમની આંખમાંથી આંસુ ટપકવા લાગે. આ દેવતાઓનો સ્વભાવ એટલા કરુણતાથી ભરેલા છે. નિર્દય નથી આપણા દેવી દેવતાઓ. નાનામાં નાના માણસનો જ્યારે અનાદર કરી કોઈ દેવી દેવતાઓની પ્રતિમાની સામે, ત્યારે દેવી દેવતાઓની આંખ ભરાઈ જાય છે. અને દેવી દેવતાઓની સામે કોઈ નાનામાં નાના માણસનો આદર ને સન્માન તમે કરો છો ત્યારે દેવી દેવતાનો મુખ ઉપર પ્રસન્નતા ઉતરે છે. તેથી દેવી દેવતાઓને પ્રસન્ન કરવા છે કે આપણે દેવી દેવતાઓને નારાજ કરવા છે? હવે કોઈ આપણે દેવી દેવતાઓની સામે કોઈ નાનામાં નાના માણસનો અનાદર કરતા હોય, જો એની આંખો ભરાઈ જતી હોય, તો જે દેવી દેવતાઓના સામે આપણે કોઈ પશુઓની હત્યા કરતા હોય તો એમને કેટલું દુઃખ થતું હશે. તેથી હૃદયપૂર્વકની પ્રાર્થના છે આવી વસ્તુથી દૂર રહેવું. તેથી પુષ્પદંત મહારાજે આ શબ્દ આપ્યો છે, હજાર હજાર કમળોની બલિ. હરિ સે સહસ્રમ કમલ બલિ માધાય પદયો ર્યદે કોને તસ્મિન નિજ મુજ હર નેત્ર કમલમ ગતોર ભર્ત્યુર્દેક પરિણતિમ
सोचक्रवपुषम् त्रयाणां रक्षायै त्रिपुरहर जागर्ति जगता त्रिपुरहर जागर्ति जगता। सहस्त्र कमल में हो रहे धारी किन्हीं परीक्षा तभी पुरारी। एक कमल प्रभु राखे जोई कमल नयन पूजन सहस होय। कठिन भक्ति देखी प्रभु शंकर भये प्रसन्न दी चित्वर। ત્રયામ રક્ષાય ત્રિપુરહર જાગૃતિ જગતામ. આવી કઠિન ભગવાન વિષ્ણુની ભક્તિ જોઈ છે. હજાર હજાર કમળ મહાદેવને અર્પણ કરતા હતા અને વિષ્ણુ ભગવાનની ભક્તિની પરીક્ષા કરવા માટે મહાદેવજી એક કમળ તેની અંદરથી લઈ લીધું છે. વિષ્ણુ ભગવાનને થયું કે શું કરું, એક નામ મારી પાસે રહ્યું છે, એક કમળ ઘટ્યું છે, આ કમળને હું ક્યાં લેવા જાઉં? પહેલા તો નિર્ણય લીધો કે ઊભા થઈને બીજું કમળ લઈ આવું. તો શિવ પૂજાનો નિયમ છે કે શિવ પૂજા કરતા ઊભા ન થવાય. આ નિયમો બધા સંન્યાસીઓ માટે ને વિદ્વાન બ્રાહ્મણો માટે, આપણા માટે તો કાંઈ નિયમ નહીં. આપણે થાય એટલું ભગવાનનું ભજન કરવો. ધન્ય હો ગ્રસ્ત આશ્રમ. ગ્રસ્ત આશ્રમમાં રહીને કંઈક થોડું ઘણું કરવું એ આપણા માટે બહુ થઈ ગયું. પણ વિદ્વાન ને સંન્યાસીઓ તેના માટે શિવના પૂજાના આવા બધા નિયમો છે. વિષ્ણુ ભગવાનને થયું કે ઊભા થઈને બીજું કમળ લઈ આવું. થયું કે ના, ઊભા ન થવાય. કોઈને કહું મને બીજું કમળ લાવી દે, ના કોઈને કહેવાય બોલાય પણ નહીં. કરું શું? શિવ પૂજાને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે વિષ્ણુ ભગવાને પહેલા તો વિચાર કર્યો કે ચરણ કમલ, પગને પણ કમલ કહેવાય, તો એ ભગવાનને અર્પણ કરી દઉં કાપીને. નહીં, તો ચાલવામાં ઘણી બધી મુશ્કેલી પડે. બીજો વિચાર આવ્યો કે કર કમલ, હાથને કાપીને મહાદેવને અર્પણ કરી દઉં. ના, તો એક હાથથી ખૂબ તકલીફ પડે. હવે કરું શું હું કે જે મારી પાસે બે વસ્તુને એક અર્પણ કરી દઉં તો પણ જીવન જીવવામાં કોઈ મુશ્કેલી ન પડે. જ્યારે ભગવાને વિષ્ણુજીએ નિર્ણય લીધો કે નેત્ર કમલ, વિષ્ણુ ભગવાને એક કમળના બદલામાં મહાદેવજીને નેત્ર અર્પણ કરે છે. અને ત્યારે ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનની સામે પ્રગટ થાય છે અને વિષ્ણુ ભગવાનને સ્વયંને કહે છે કે હું તમારી ભક્તિની પરીક્ષા કરતો હતો. અને ત્યારે ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને ચક્ર આપે. ચક્ર શા માટે આપે છે? ત્રણયામ રક્ષાય ત્રિપુરહર જાગૃતિ જગતામ. જગતની રક્ષાર્થ ભગવાન વિષ્ણુજીને ચક્ર આપે છે. મહાદેવજી શાસ્ત્ર વિદ્યા પણ આપે અને શસ્ત્ર વિદ્યા પણ આપે છે. શંકર ભગવાન એવા એક દેવતા છે કે દરેક વસ્તુ આપવામાં સમર્થ મહાદેવ છે. જગતની કોઈ પણ વસ્તુ નથી જે શંકર ભગવાન આપી ન શકે. દરેક વસ્તુને આપનારા મહાદેવ છે. વિદ્વાનો ચક્રના અલગ અલગ અર્થો કરે છે. એક તો સુદર્શન ચક્ર. ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને એવી દ્રષ્ટિ આપે છે, ચારો તરફ વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં નજર કરે છે ત્યાં તેને સારું જ દેખાય છે. સુદર્શન, સુંદર દર્શન, સારું દર્શન, સકારાત્મક દર્શન, આવી દ્રષ્ટિ ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનને આપી છે. બીજો મત એવો છે કે ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાન એવું વરદાન આપ્યું છે કે વિષ્ણુ તમે જ્યાં જ્યાં દ્રષ્ટિ કરશો ત્યાં બધું સારું થવા લાગશે. સુદર્શન, ત્યાં દર્શને થવા લાગશે. અને એક અર્થ એવો કર્યો છે કે ભગવાન શંકરજીએ ચક્ર આપ્યું છે. શા માટે? તો કે રક્ષા કરવા માટે દેવતાઓની, ધર્મની, ઋષિમુનિઓની, તેના ભક્તોની. એક અર્થ એવો કર્યો છે કે ભગવાને મહાદેવજીએ ચક્ર, ભક્તિ ચક્ર આપ્યું છે. એક ભક્તિની ઉર્જા ચક્ર આપ્યું છે કે વિષ્ણુ ભગવાન તમારી પણ રક્ષા થશે અને તમારા ભક્તોની પણ રક્ષા થશે. ત્રણયામ રક્ષા, ત્રણયામ રક્ષા, ત્રિલોકની તમે રક્ષા કરશો વિષ્ણુ ભગવાન. એવી દ્રષ્ટિ વિષ્ણુ ભગવાનને મળી છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં તેને સારું જ દેખાય છે. આ દુનિયામાં ઘણા માણસો હોય છે કે જેને સારું દર્શન કરવાની જ આદત હોય છે. આપણે રોજ ભગવાનને કહેતા કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખું. આ છે સુંદર દર્શન. અને હંમેશા જીવનમાં સુખી થવું હોય ને આગળ વધવું હોય તો સારું જોવાની આદત પાડવી. કોઈનું સારું જોઈને ખૂબ રાજી થવું તો ભગવાન આપણા પર રાજી રહે. કોઈનું સારું જોઈને ચિત્ત મન પ્રસન્ન થાય તેના પર ભગવાન પ્રસન્ન રહે છે. ભગવાન વિષ્ણુજી મહાદેવના પરમ ભક્ત છે. દરેક ઋષિમુનિઓ મહાદેવના પરમ ભક્ત છે. કોઈ પણ ઋષિની કથા આપ તમે જુઓ તો સૌ શિવના ઉપાસક, શિવજીના ભક્ત છે. અને ભારત દેશની કોઈ પણ શિવલિંગ હોય એની કોઈને કોઈ કથા હોય છે. કોઈને કોઈ દેવતા દ્વારા, ઋષિમુનિઓ દ્વારા, રાજાઓ દ્વારા એ શિવલિંગ સ્થાપિત હોય છે. બ્રહ્મા નારદને કહે છે, નારદજી, શિવ અને શક્તિ દ્વારા ભગવાન વિષ્ણુજીનું પ્રાગટ્ય થયું છે.
અને શિવ શક્તિએ કહ્યું કે વિષ્ણુ તપ કરો. દેવતાએ 12,000 વર્ષ સુધી વિષ્ણુ ભગવાને તપ કર્યું છે. વિષ્ણુના અંગમાંથી જલધારાઓ પ્રગટ થાય છે. શિવને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા, નક્ષત્ર પ્રગટ થયા છે. વિષ્ણુ ભગવાન જલની અંદર શયન કરે. વિષ્ણુ ભગવાનનું નામ નારાયણ પડે છે. વિષ્ણુ ભગવાનની નાભીમાંથી સુંદર એક કમલ પ્રગટ થાય છે. વિષ્ણુ ભગવાનનું નામ પદ્મનાભ પડે છે. દક્ષિણ ભારતની અંદર વધારેમાં વધારે ભગવાન વિષ્ણુના પદ્મનાભ મંદિરો હોય છે. ભગવાન વિષ્ણુ સૂતેલા હોય, નાભીમાંથી સુંદર કમલ પ્રગટ થયેલું, અને કમલ ઉપર બ્રહ્માજી બિરાજમાન હોય છે. આવું રૂપ લગભગ દક્ષિણ ભારતની અંદર પદ્મનાભ મંદિરોમાં જોવા મળે છે. અને પહેલી પદ્મનાભ પ્રતિમા દક્ષ રાજાએ એ નિર્માણ કરેલી. જ્યારે દક્ષ રાજા શિવદ્રોહી બની ગયા હતા અને દક્ષ મહારાજે પદ્મનાભ ભગવાન વિષ્ણુની સુંદર પ્રતિમા નિર્માણ કરી હતી. અને એ પ્રતિમાના પટ ખોલવાના હતા ત્યારે સપ્ત ઋષિઓને આમંત્રિત કર્યા હતા. અને જ્યારે એ વિષ્ણુ ભગવાનની પદ્મનાભ પ્રતિમાને જ્યારે ખુલ્લી મૂકવામાં આવે ને પડદા જ્યારે ખોલવામાં આવે છે ત્યારે સપ્ત ઋષિઓ નીચે દ્રષ્ટિ કરી જાય છે. સપ્ત ઋષિઓ પદ્મનાભનું દર્શન નથી કરતા. ત્યારે દક્ષ મહારાજને થોડો આક્રોશ આવે છે અને સપ્ત ઋષિઓને કહેવા લાગે છે કે પૂરા વિશ્વમાં કોઈ જગ્યાએ વિષ્ણુ ભગવાનની પદ્મનાભ પ્રતિમા ન હોય એવી પદ્મનાભ પ્રતિમા મેં ખડી કરી છે અને આ તેનું અનાવરણ છે. પડદા ખુલ્લા મૂકું છું. સપ્ત ઋષિઓ તમારે પ્રસન્ન થવું જોઈએ. સપ્ત ઋષિઓ તમારા મુખ પર પ્રસન્નતા આવી જોઈએ. અને સપ્ત ઋષિઓ તમે આ મૂર્તિ સામે દ્રષ્ટિ પણ નથી કરતા. ત્યારે સપ્ત ઋષિઓ નીચે દ્રષ્ટિ રાખીને કહે છે કે દક્ષ મહારાજ, તમે સુંદર પદ્મનાભ મૂર્તિ નિર્માણ કરી છે, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ નિર્માણ કર્યું છે, પણ આ મૂર્તિ એ અધૂરી મૂર્તિ છે. અધૂરી કઈ હોઈ શકે છે? જ્યારે સપ્ત ઋષિઓ મત આપે છે કે દક્ષ મહારાજ, જ્યાં સુધી પદ્મનાભ વિષ્ણુ ભગવાનની સાથે શિવના બિરાજે લિંગ સ્વરૂપે ત્યાં સુધી આ મૂર્તિ એ અધૂરી મૂર્તિ કહેવાય છે. તમે જ્યારે શિવજીને બિરાજમાન કરો છો ત્યારે જ પદ્મનાભ ભગવાન વિષ્ણુ એ દર્શનીય બને છે. તેથી શિવ વગર વિષ્ણુ જે અધૂરા છે અને વિષ્ણુ વગર શિવ જે અધૂરા છે. બ્રહ્મા નારદને કહે છે કે નારદજી સાંભળો, વિષ્ણુ ભગવાન જલમાં શયન કરે છે, નાભીમાંથી કમલ પ્રગટ થાય અને કમલ ઉપર મને પ્રગટ કરવામાં આવે છે. મારું પહેલું નામ છે પદ્મજ અને હું પ્રગટ થયો, કમલ ઉપર ભ્રમણ કરવા લાગ્યો. મારા મનમાં અનેક પ્રકારના સંશયો થયા. હું કોણ છું? હું કોણ છું? અને ભારત દેશની સંસ્કૃતિ સનાતનની સંસ્કૃતિ છે. હું કોણ છું એ જાણવાની સંસ્કૃતિ છે. ઈશ્વર કોણ છે એ નહીં, પણ આપણે કોણ છીએ. હું કોણ છું? હું કોણ છું? પોતાના કર્મોના આધારિત રહેશે. કોઈને હું સુખ પણ ના આપી શકું અને આ જગતમાં કોઈને હું દુઃખ પણ ના આપી શકું. જે કાંઈ મનુષ્યના અનુભવ છે, સુખ અને દુઃખ, એના કર્મોના અનુભવ છે. સાધના ઉપાસના દિવસ રાત્રે આપણે કરતા જ રહીએ, પણ જ્યાં સુધી આપણે આપણા કર્મો ઠીક નહીં કરી ત્યાં સુધી સુખ અને દુઃખના આપણે ભાગી રહેશું આપણે. તેથી કર્મ પ્રધાન સૃષ્ટિ છે. બ્રહ્માએ નારદને કહ્યું છે કે નારદ, હું જગતનો સર્જનનો દેવ બન્યો છું. અને રુદ્રદેવે કહ્યું, તમે જે જગતના સર્જન કર્યું તમે સર્જનના દેવ કહેવાશો, રજોગુણ અધિષ્ઠાતા રહેશો. વિષ્ણુ ભગવાન આ જગતનું પોષણ કરશે, વિષ્ણુ ભગવાન સતોગુણ અધિષ્ઠાતા રહેશે અને હું રુદ્ર આ જગતની સુંદર રક્ષા કરીશ. તેથી તમોગુણ અધિષ્ઠાતા હું રહીશ. તેથી મેં ત્રિદેવતાઓ ભેગા તમોગુણ અધિષ્ઠાતા હું રહીશ. તેથી મેં ત્રિદેવતાઓ ભેગા મળીને સુંદર જગતનું સંચાલન કર્યું છે. બ્રહ્મા જગતના સર્જનના દેવ છે, વિષ્ણુ ભગવાન પોષણ કરે છે, રુદ્રદેવ જેની રક્ષા કરે છે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ અનુસાર ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપે છે. શિવને એક ચેતના છે બ્રહ્મા, શિવને એક ચેતના છે વિષ્ણુ, શિવને એક ચેતના છે રુદ્રદેવ. રુદ્ર કોણ છે? આકાર છે, અવતાર છે, રૂપ છે. શિવ કોણ છે? નિરંજન નિરાકાર છે, નિરંતર છે, સગુણ છે, નિર્ગુણ છે, સકલ છે, નિષ્કલ છે, આકાર છે, નિરાકાર છે, નિર્વિકાર છે, ઓમકાર છે. એ શિવ છે. શિવને એક ચેતના છે બ્રહ્મા, શિવને એક ચેતના છે વિષ્ણુ, શિવને એક ચેતના છે રુદ્ર. જો તીનો દેવતા મળી ને સુંદર જગતનું સંચાલન કરે છે. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પોષણ કરે છે, રુદ્રદેવ આ જગતની રક્ષા કરે છે. તો ત્રિદેવતાઓને પ્રણામ કરીએ એક પંક્તિ દ્વારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા
ब्रह्मा विष्णु सदाशिव देवा सर्जक पालक रक्षक देवा सर्जक पालक रक्षक देवा ब्रह्मा विष्णु सदाशिव देवा ब्रह्मा विष्णु सदाशिव देवा બ્રહ્મા વિષ્ણુ મહેશ તીનો દેવતા. બ્રહ્મા નારદને કહે છે, નારદ, પ્રધાનતા તો નિરાકાર પરંપરાની રહી. આદિ પૂજા, મૂળ પૂજા, શ્રેષ્ઠ પૂજા, સર્વોપરી પૂજા. નારદ, નિરાકાર ઉપાસના રહી અને સનાતની પરંપરા છે નિરાકાર ઉપાસના. લિંગ પ્રધાન્યતઃ સ્થાપ્યમ તો બૈરમ તુ ગૌણકમ. એ મૂર્તિ એ ગૌણ માનવામાં આવે છે ને લિંગ એ પ્રધાન માનવામાં આવે છે. નારદજી બ્રહ્માજીને પૂછ્યું કે બ્રહ્માજી, પિતાજી, નિરાકાર ને આકારમાં કયો તફાવત હોઈ શકે છે? જ્યારે બ્રહ્માજી કહ્યું કે આકાર એ એકની પૂજા છે, નિરાકાર એ અનેકની પૂજા છે. જ્યારે આપણે કોઈ દેવી દેવતાઓની પ્રતિમા નિર્માણ કરીએ ત્યારે જે દેવતાઓની પ્રતિમા છે, જે દેવતાઓની મૂર્તિ છે તે એકની પૂજા છે. પરંતુ જ્યારે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ ત્યારે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા છે. શિવલિંગ શું છે? તો કે આકાશમલિંગ મિત્યાહુ પૃથ્વી તસ્ય પીઠિકા આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્યતે. તેથી મૂર્તિ પૂજા પ્રધાન શિવ મહાપણના આધારે નથી કહી, લિંગ પૂજા પ્રાધાન્ય કહી છે. એ મૂળ છે. ઇતિહાસકારોએ પણ જાહેર કર્યું, આપણા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે આ ધરતી પર કોઈ પણ દેવી દેવતાઓની પ્રતિમા સ્વરૂપે પૂજા નહીં થતી હતી, જ્યારે આ પૃથ્વી પર ભગવાન શિવની નિરાકાર પ્રતિકે શિવલિંગ પૂજા થતી હતી. તેથી ભારત દેશની અંદર આટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. આ ઘણી અગણિત લિંગ સ્વરૂપો છે. અને યાદ રાખજો, જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગોનો મહિમા છે. દરેક જ્યોતિર્લિંગના ઉપલિંગોનો પણ મહિમા છે. જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે એવી રીતે અષ્ટલિંગો પણ રહેલા છે. જે ભગવાન શિવજીની અષ્ટમૂર્તિઓ છે, અષ્ટમૂર્તિ સ્વરૂપ શિવલિંગ છે.